આજના સમયમાં મોટા ભાગના લોકો એવું ઈચ્છતા હોય છે કે ભણ્યા પછી સારી નોકરી મળે અને ઘર સારી રીતે મેનેજ થઈ શકે. જો કે ઘણા લોકો અનેક મહેનત કરે છે તો પણ સફળતા મળતી નથી અને અંતે મનથી હારી જાય છે. આ કારણે ઘણા લોકો ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે. આ સાથે અનેક લોકો સારી નોકરી મેળવવા માટે જાતના ઉપાયો કરતા હોય છે. જો તમે પણ નોકરી ન મળવાના કારણે બેરોજગાર છો કે પછી નોકરીમાં કોઈ સમસ્યા છે તો આ ઉપાય તમારા માટે છે. ચાલો જાણીએ. બેરોજગારી અને નોકરીની સમસ્યા અંગે શાસ્ત્રી નીરવ જોશી જણાવે છે કે મંગળ ગ્રહના નકારાત્મક પ્રભાવને ઓછા કરવા માટે અને કરિયરમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે મસૂરની દાળનો ઉપયોગ કરવાનું માનવામાં આવે છે. આ માટે તમે શિવલિંગ પર મસૂરની દાળ ચડાવવાનો ઉપાય કરો તો સારા પરિણામ મળી શકે છે તેવું કહેવામાં આવે છે. આમ કરવાથી કરિયર સાથે જોડાયેલી સમસ્યા ખતમ થઈ શકે છે. આ સાથે દરેક કાર્યમાં પણ સફળતા મળતી હોવાનું કહેવામાં આવે છે. આ ઉપાય તમે સતત 7 સોમવાર સુધી કરી શકો છો. આ રીતે મસૂરની દાળનો ઉપાય કરો. 1 મુઠ્ઠી તેમજ 11 દાણા મસૂરની દાળના લો. ત્યારબાદ સવારે તેમજ સાંજે સ્નાન કર્યા પછી કોઈ પણ શિવ મંદિરમાં જાઓ. એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લો અને આમાં મસૂરની દાળ મિક્સ કરો. હવે આ જળ શિવલિંગ પર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા અર્પિત કરો. માનવામાં આવે છે કે સોમવારના દિવસે શિવલિંગ પર મસૂરની દાળ ચડાવવાથી આર્થિક સ્થિતિ સારી થાય છે. આ સાથે દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે. લાલ મસૂરની દાળનો બીજો ઉપાય. તમે મંદિરમાં જઈ શકતા નથી તો તમે વહેતા જળમાં લાલ મસૂરની દાળ લઈને પ્રવાહિત કરો. આ ઉપાય કરવાથી સફળતાના માર્ગ ખુલી જાય છે. ખાસ કરીને આ ઉપાય એ લોકો માટે છે જેમને નોકરી મળતી નથી. આ ઉપાય મંગળવારે કરો છો તો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ સમસ્યા ગંભીર હોય તો તમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો. સારું આપણે એજ્યુકેશન પ્રાપ્ત કર્યું હોય, સારી જગ્યાએ ભણ્યા હોય, છતાં પણ જ્યારે નોકરીનો વિષય આવે ત્યારે આપણને સારી જોબ ન મળતી હોય, વારંવાર ઇન્ટરવ્યૂ આપતા હોય અને મન આપણું હતાશ હોય તો ભગવાન મંગળ ગ્રહની કૃપાની બહુ જરૂર છે. જો તમારી કુંડલીમાં મંગળ અશુભ હોય તો આપણને વારંવાર આળસ આવે છે અને કોઈ પણ નોકરીમાં કાર્યમાં આપણને સફળતા પ્રાપ્ત થતી નથી. શું ઉપાય કરીશું? તો સૌથી પહેલા શ્રેષ્ઠ બ્રાહ્મણને બોલાવી અને વૈદિક કાર્ય પ્રમાણે મંગળની શાંતિ કરાવો. જ્યારે સરળ ઉપાયની વાત કરીએ તો ભગવાન સદાશિવને મંગળ એટલે કહેવાય કે મૈસૂરની દાળ તમે 1 મુઠ્ઠી લઈ અને કળશની અંદર જલ ભરી અને મિક્સ કરી અને ભગવાન શિવને શિવાય નમઃ બોલી અર્પણ કરો તો પણ ભગવાન સદાશિવ પ્રસન્ન થાય છે. બીજી રાત કેવી રીતે છે? તો બીજો ઉપાય એ છે કે મૈસૂરની દાળ તમે વહેતી નદીમાં પ્રવાહિત કરશો અને એ મંગળવારના દિવસે કરશો તો પણ અવશ્ય આપણી માટે આ જોબનો, આ નોકરીનો પ્રશ્નમાં આપણને ઉકેલ પ્રાપ્ત થશે. બીજા નંબરમાં ઓમ ભૌમાય નમઃ આ મંત્ર જાપ થકી પણ તમને એક સારી એનર્જી પ્રાપ્ત થશે અને આના થકી પણ સારું ફળ મળશે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.